આજે ગયો સોલર પ્લેટ મૂકવાનું તો લઈ જ મૂકવા માટે ગયો. ત્યાંથી ગયો વાડીમાંથી તેને સીધો ખેતરમાંથી ગયો. મકાઈ તો સારી દેખાતી હતી મારા વાળા, પણ વરસાદ આવવાનું નામ કોઈ લેતો નહોતું. ત્યાંથી ગયો આગળ સોલર પ્લેટ નજીક થોડી વારમાં ગયો ને ત્યાંથી જે સોલર પ્લેટ નજીક આવી ત્યાં જઈને એનું મીટર તો નીચે પડી ગયું. સાફ કરી થોડું અને સાફ ગંદુ થઈ ગયું બહુ. ઉપર કોશિશ કરવા માટે મૂકી પણ વજન બહુ હતું ને એટલે એમની બાંધેલી સ્ક્રૂ તો નીચે તૂટી ગયા હતા. પછી ત્યાં ગયો નીચે આગળ ગયો તો મકાઈ તો સારી દેખાતી હતી અને ખાતર આપી તો પણ વરસાદનું કંઈ નામ નહોતું નહીં. અને ત્યાં જઈને જો ખાટી આંબલી દેખાતી હતી એના ઉપર નાની નાની લાગી ગઈ હતી મારા વાલા. પછી ગયો એનાથી આગળ જોવા માટે ગયો વાડીએ તો વાલોળ અને આદુ અને બધું વાવેલું તો થઈ ગયું હતું. પછી આગળ ગયો એના પછી આગળ ગયો તો લીમડાની ભાજી થઈ ગઈ હતી અને કંકોડાના વહેલા બી થઈ ગયા હતા. અત્યારે મારા વાલા કંકોડાને દીવડાની ભાજી ખાધી કે મારા વાલા. ચલો તે જે આજના બ્લોગમાં આટલું જ હતું. ત્યારે પાછા નવા બ્લોગમાં મળીશું ત્યારે બીજા.